જે મુદ્દો હતો નવનીત બાલદિયાનો કે ભાઈ મારે ન્યાય જોઈએ છે, હીરાભાઈ સોલંકી જે વાત કરતા હતા, પરસોત્તમભાઈ જે સોલંકી, ભાઈ તને ન્યાય મળશે, જે ન્યાયની વાત હતી એ મુદ્દો અહીંયા ક્લોઝ. કારણ કે જયરાજ આહિર ને ગુનેગાર સાબિત કરી અને એને જેલ હવાલે કરવો આ મુદ્દો હતો. એટલે જયરાજ આહિર જેલમાં જાય છે એટલે મુદ્દાને આપણે ત્યાં પૂર્ણ વિરામ આપવાનો હોય છે. પણ ત્યાર પછી પરસોત્તમભાઈ સોલંકીનું નિવેદન આવે છે કે મારે જરૂર પડશે ને ત્યાં હું ધોકા પણ ઉપાડીશ. તો મારો પ્રશ્ન એ છે કે પરસોત્તમભાઈ સોલંકી જે મંત્રી છે, જે સમાજના કોળી સમાજના આગેવાન છે, વાતો કરે છે 18 વર્ણને સાથે રાખીને ચાલવાની, એક બાજુ વાતો કરે છે મારે અહીંયા મતની જરૂર નથી, પછી એક બાજુ અલગ વાત કરે છે, અને ઈ વ્યક્તિના મોઢામાંથી ધોકા ઉલાળવાની વાત નીકળે તે એ કેટલી યોગ્ય કહેવાય? જ્યારે ચિરાગભાઈ એવું કહે છે કે હું સંવિધાનને માનું છું, બરાબર, તો એનું કહેવાનું એવું છે કે માયાભાઈએ નિવેદન આપ્યું એને હું વખોડું છું. તો માયાભાઈએ જે નિવેદન આપ્યું કઈ રીતે વખોડે? ઉપાડી લીધા છે ભાઈ, સાંભળો, જે ઉપાડી લીધા એને ધોકા કે નથી ઉપાડ્યા એ હું તમે નક્કી નથી કરવાના, એ કોર્ટ નક્કી કરશે. એની ઉપર એફઆરઆઈ થઈ ગઈ છે, ફરિયાદ થઈ ગઈ છે, કોર્ટમાં રજૂ થઈ ગયા છે, જેલ હવાલે વયા ગયા છે, એ આખી મેટર ક્લોઝ છે. ત્યાર પછી બંને સમાજની શાંતિ ડોળવાના પ્રયાસો ક્યાંક ને ક્યાંક થઈ રહ્યા છે. એટલે આહિર સેના ગુજરાત આની અંદર જયારે આવી અને આહિર સેના ગુજરાતે જયારે સમર્થન જાહેર કર્યું તો સ્પષ્ટ કરીને સમર્થન જાહેર કર્યું કે બંને સમાજની શાંતિ ન ડહોળાય, ક્યાંય બંને સમાજ આમને સામને ન થાય એના માટે આહિર સમાજ. અને આ ભાષાનો ઉપયોગ એને શા માટે કર્યો? શું હજી એમને કઈ આમ ધોકા ઉલાળવાની ઈચ્છા ખરી? તો અમને સ્પષ્ટ કરે કે એ આહિર સમાજ છે. જો એના વિસ્તારમાં આહિર સમાજ રહે છે, હીરાભાઈ સોલંકી મારા વિસ્તારના ધારાસભ્ય છે, તો અમને કોઈ વ્યક્તિગત કઈ વાંધો નથી. પણ જયારે જાહેર મંચ ઉપરથી આવા નિવેદનો આવતા હોય, હવે સમાજનો શ્રેષ્ઠ આગેવાન ગુજરાત સરકારના મંત્રી એના મોઢામાંથી જયારે ધોકા ઉલાળવાની વાત નીકળતી હોય, મધ્યમ વર્ગ હું સમજે કે ભાઈએ કીધું છે ધોકા ઉપાડો. તમે સમજો કે ભાઈ ભાઈએ કીધું છે, ભાઈ ધોકા ઉપાડવાનું કીધું, હવે આપણે બીવાનું નથી, ધોકા ઉપાડો.